હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। જાહિલ ખરેખર અભણ કોણ છે? ફરિશ્તા કોમ્પ્લેક્સમાં મમતાએ કચરો એકઠો કરવા માટે હંમેશની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા લાલ, લીલા અને કાળા રંગના કચરાના ડબ્બા લઈને દરેક ઘરની ડોરબેલ વગાડવાનું શરૂ કર્યું। તે જ સમયે અન્ય નોકરાણીઓ પણ પોતપોતાના ઘરોને સાફ કરવા આવી રહી હતી અને કેટલાક રહેવાસીઓ તેમના કામ માટે તેમના ઘર છોડીને જતા હતા। તે વ્યસ્ત ફ્લોર પર દરેક વ્યક્તિએ એકસાથે પોતાનો કચરો કાં તો જાતે અથવા તેમના ઘરે કામ કરવા આવેલી નોકરડી દ્વારા મોકલ્યો અને તેમાંથી ઘણાએ તેમનો કચરો સીધો તે ડબ્બામાં નાખ્યો અને તેમના ઘરની અંદર ગયા। એ ફ્લોર પર એક ઘર બાકી હતું જેમાં કેટલાક નવા લોકો રહેવા આવ્યા હતા। ગઈકાલે પણ તેના ગયા પછી તેઓએ કચરો બહાર રાખ્યો હતો અને આખા ફ્લોરમાંથી દુર્ગંધ આવતી હતી। તે ગઈકાલની જેમ આજે બિલ્ડિંગ મેનેજર દ્વારા ઠપકો આપવા માંગતી ન હતી। તેથી મમતાએ ફરીથી ઘંટડી વગાડી, પણ કોઈ આવ્યું નહીં। તે ઘરની સામે ગઈ અને જોરથી બૂમો પાડી, દીદી, કચરો હોય તો અત્યારે જ આપો। સવારે 9 વાગે, મેડમ સાહેબ તેમની અસ્વસ્થ ઊંઘમાં ભવા ચડાવતા તેમના ઘરનો દરવાજો અડધો ખોલે છે, કચરો ભરેલી થેલી બળપૂર્વક તેમના પગ પર ફેંકી દે છે અને ઝડપથી દરવાજો બંધ કરે છે। આ 2 ટાઈમ કચરો ઉપાડનારાઓ અમારી ઊંઘ બગાડવા સવારે આવે છે, આ અભણ લોકો। તે તેના ઘરની અંદર ગણગણતી રહે અને દરવાજાની બીજી બાજુ ઊભેલી મમતા તેના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ। તે વિચારતી રહી કે કામ જ કામ છે। એર કન્ડિશનર રૂમમાં બેઠેલા કોમ્પ્યુટર ઓપરેટર હોય કે ગટર સાફ કરનાર, દરેક જણ પોતાની આજીવિકા કમાવા માટે સખત મહેનત કરે છે। તે કોઈને તેમની મહેનતનું મૂલ્યાંકન કરવાનું કહેતી નથી, પરંતુ શું તેમનો આ રીતે અનાદર કરવો એ યોગ્ય છે? તેને આ વાત સાંભળીને ચોક્કસપણે તેને દુઃખ થયું અને અચાનક મમતાના કાનની સાથે તેની ભીની આંખો તેમના વૈભવી રીતે બનાવેલા દરવાજા પર સ્થિર થઈ ગઈ અને એક ક્ષણ માટે તેણીએ કહેલો દરેક શબ્દ તેના મગજમાં ફરવા લાગ્યો। દરમિયાન તેની ખોવાયેલી આંખોએ તેના પગ વચ્ચે કંઈક વહેતું જોયું। તેણે નીચે જોયું અને ઝડપથી તેના જૂતા કાઢી નાખ્યા જ્યારે તેઓએ પ્રતિબંધિત નોન-ડિગ્રેડેબલ કોઈક ફેંકી દીધું, જે વર્લ્ડ લાઇફ ડેકોરેશનના ફેડરેશનના ડેટા અનુસાર રાજ્યમાં દરરોજ 20 ગાયોના મૃત્યુનું કારણ બની રહ્યું છે। ત્યારે તે સંપૂર્ણપણે ફાટી ગયું હતું અને તેના સડેલા ફર્નિચરની સાથે મારતી દુર્ગંધ પણ આવી હતી। તેમના ઘર નિકાલજોગ ચમચી, ઘડિયાળના કોષો, સેનિટરી પેડ વગેરે સ્વચ્છ ટાઇલ્સ પર ચોંટી ગયા અને બધે ફેલાઈ ગયા। તેણી તેના હાથમોજા વડે તેને ઉપાડે છે અને કચરાના હિસાબથી મ્યુનિસિપલ ડબ્બામાં નાખે છે, પરંતુ ત્યાં સુધીમાં તેમાંથી નીકળેલું ગંદુ પાણી ફ્લોર પર ફેલાઈ જાય છે। તેણે પોતાની જાતને સમજાવ્યું કે વર્ષોથી તેના માટે અમુક ઘરોમાંથી આવા ખરાબ રિએક્શન આવવું સામાન્ય હતું, તો પછી તેને આટલી ગંભીરતાથી કેમ લેવું જોઈએ? જવા દો। તમામ પ્રકારનો કચરો એક જ થેલીમાં ન નાખવો જોઈએ। મહાનગરપાલિકાના કર્મચારીઓ વર્ષોથી રૂબરૂ આવીને અને પેમ્ફલેટ દ્વારા સમયાંતરે આ વાત કહેતા આવ્યા છે। માતા અભણ હતી છતાં તેમને આટલી સમજ હતી, પણ
આવા ઉચ્ચ શિક્ષિત લોકો આ સાદી વાત કેમ નથી સમજતા? જેઓ કુદરત માટે જોખમ ઊભું કરતા માલસામાન ધરાવતા સૂકા, ભીના અને બોક્સ વચ્ચેનો તફાવત જાણતા નથી? રસોડામાં કચરો વહેંચ્યા વિના પ્લાસ્ટિકની વસ્તુઓ, સેલ બેટરીઓ, પેડની અલગ શીટ્સ અને લાલ ક્રોસ વગરના કાગળમાં લપેટી તૂટેલા કાચને એ વિચાર્યા વિના કે તે ફેંક્યા પછી તે કચરો કૂતરો, ગાય અથવા કચરો એકત્ર કરનાર દ્વારા ખોલવામાં આવશે, ઈજાગ્રસ્ત થાય છે. ન તો તેના ઘરમાંથી પર્યાવરણને સુરક્ષિત રાખવાની મહત્વની જવાબદારી હોય છે અને ખૂબ જ વ્યસ્ત લોકો જેઓ આખો દિવસ તેમના મોબાઈલ ફોન પર આંગળીઓનો ઉપયોગ કરે છે, તેઓ અભાવના બહાને બધો કચરો અલગ કરી શકતા નથી. સમય અને આ બધાને એક સાથે ફેંકી દો. જ્યારે આ છે હવા, પાણી અને માટીના વધતા પ્રદૂષણ માટે જનતા સરકારને કોસતા અચકાતી નથી. કચરો ગયો પણ એ ચીકણું લાળવાળું ગંદુ પાણી એ જ રહ્યું. સફાઈ કરતી મહિલા આવી અને ગઈ અને તેનું કામ કચરો ભેગો કરવાનું છે, વાસણ સાફ કરવાનું નથી. જો કોઈ એકવાર કરે તો પણ તેની પાસે સફાઈ સામગ્રી નથી અને અન્ય ઘરોમાંથી કચરો એકઠો કરવામાં વિલંબ થાય છે. તે ગંદકી વચ્ચે તે ફ્લોર છોડી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ વિચારી શકતો ન હતો અને તે એક પછી એક માળેથી કચરો ભેગો કરવા નીકળી પડ્યો, એ વિચારીને કે જ્યારે તેણે સફાઈ કરતી મહિલાને જોશે ત્યારે તે તેને અહીં સાફ કરવા માટે કહેશે. તે જ સમયે થોડા કલાકો પછી જ્યારે તેણીએ પોશાક પહેર્યો હતો, પરફ્યુમ લગાવ્યું હતું, શોપિંગ માટે મોલની બહાર જવા માટે તેણીનો દરવાજો બંધ કર્યો હતો અને તેણીની સરળ હાઈ હીલ્સમાં લિફ્ટમાં જવા માટે વળ્યા ન હતા, તેણીએ નોંધ્યું હતું તેણીએ જે કચરો ફેંક્યો હતો તે માખીઓ સાથે ગુંજી રહ્યો હતો. એટલામાં જ કામ પતાવીને તેના ઘરની સામેના ઘરની બહાર નીકળતી નોકરાણી તેના ચીકણા હાથ વડે ભોંય પરથી ઉઠાવવાનો વારંવાર નિષ્ફળ પ્રયાસ કરતી જોવા મળી અને તે જ સમયે બીજી બાજુથી મમતા સફાઈ કરતી મહિલા સાથે આવી પહોંચી. તે ત્રણેય ઝડપથી તેની મદદ કરવા તેની તરફ આગળ વધવા લાગ્યા. આ કેવી રીત છે? તમે બેસ્ટર્સ ન તો સાફ કરવાની સમજ છે કે ન તો કચરો કાઢવાની? જો હું તમને નોકરીમાંથી કાઢી ન મૂકું તો મારી પાસે તેનું નામ નથી. ત્યાં રાહ જુઓ. અહીં આવો નહીં, ત્યાં ઊભા રહો. તમારા ગંદા હાથોથી મને સ્પર્શ કરશો નહીં. તેણી નીચે પડીને પોતાની જાતને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતી ગણગણાટ કરે છે. હા, આમ જ રાખો. એક મદદ કરે છે અને બીજો ઘમંડ બતાવે છે. મેં જોયું હતું કે તે સવારે કેવી રીતે કચરો ફેંકતી હતી. જુઓ કે તે હવે તેના કાર્યો માટે કેવી રીતે પસ્તાવો કરી રહી છે. ચૂપ રહો. તમારી મર્યાદામાં બોલો. અભણ: હા, હું સંમત છું. હું તમારી જેમ કોઈ મોટી શાળા કે કોલેજમાં નથી ગઈ, પણ તમારા કરતાં કચરાને અલગ કરીને ફેંકવાની અમારી પાસે વધુ સારી રીત છે. અમારે તમને અભણ ન કહેવું જોઈએ, પણ અમે તમને અભણ કહેવા જોઈએ. દીદી, પ્લીઝ મને માફ કરો. મામલો વધતો જોઈને મમતાએ તેને ચૂપ કરી દીધી. આજે સવારે તે કશું કહી શકી ન હતી
તે ટૂંકા સ્વભાવની મહિલાએ તેને કહ્યું. કંઈ પણ બોલ્યા વિના સફાઈ કરતી મહિલાએ વાસણ સાફ કર્યા અને મમતા સાથે જતી રહી. અને તેણીએ મેડમ સાહેબને માથું નમાવી, તેણીને પીઠ ફેરવી અને દરવાજાનો સહારો લીધો. તેના મોંઘા કપડામાંથી બહાર નીકળતી દુર્ગંધયુક્ત લાળ અંદર લઈ ગઈ. ઘર વિચારે છે કે ખરેખર મૂર્ખ કોણ છે? તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.